अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન ચેપ્ટર 7 ધોરણ 12 એકાઉન્ટ એના અંદર આપણે ઉદાહરણ એક જોયો હતો એટલે એક જેવો જોયો હતો આજે આપણે સ્વાધ્યાયના અંદર દાખલા નંબર 5 એના અંદર જે આમ નોંધો છે એ આમ નોંધોને આપણે જોઈએ આગળ જે રીતનું હતી એ રીતની આમ નોંધો છે એને સંલગ્ન છે એટલે આપણે આમ નોંધ આ જે ટોટલ 12 આમ નોંધો છે એ 12 આમ નોંધ આજે આપણે જોઈએ મેં શક્ય હશે તો નીચેની 8 આમ નોંધ શક્ય હોય તો ચલાવીશું તો જોઈએ જો વિડિયો બને લાંબો વિડિયો બની જશે તો આપણે 12 અને જો ટૂંકો બનશે તો બાકીની 8 આપણે આમ નોંધો જોઈ લઈશું જોઈએ પહેલી આમ નોંધના અંદર શું કહેવા માંગે છે કે પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડી કિંમત રૂપિયા 56,000 છે તેની કોઈ રકમ ઉપજતી નથી તમે બાજુની સ્ક્રીનના અંદર છે વાંચી લેજો પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડી કિંમત રૂપિયા 56,000 હવે ચોપડી કિંમત આપી છે એટલે આપણે આગળ વાગે પાઘડીની બાકી ગઈ હોય તો પાઘડી મિલકત છે મિલકતની બાકી ગઈ હોય છે તો ઉધારને શું કરવાનું પહેલા જમા કરવાનું એટલે પહેલી આ નોંધના અંદર પહેલા નંબર એ આ નોંધ થશે કે ખાતું આપણે કયું મૂકવાનું છે માલ મિલકત નિકાલ ખાતું એટલે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે ઉધાર પાઘડીની પાઘડી ઉધાર બાકી હોય તેને આપણે જમા કરીશું તે પાઘડી ખાતે કેટલા રૂપિયા તો 56,000 રૂપિયા ચાલો બીજું શું કહ્યું છે તેની ઉપજ અંગે કોઈ સૂચના નથી હવે અદ્રશ્ય મિલકત છે અદ્રશ્ય મિલકત ની ઉપજ અંગે સૂચના ના હોય તો આપણે કોઈ રકમ મળવાની નથી એટલે આપણે એને નોંધ કરી શકાતી નથી એટલે નોંધ થશે નહીં લખવું ફરજિયાત છે એ ખાસ ધ્યાન રાખજો આ લખવું ફરજિયાત કે નોંધ થશે નહીં કારણ અદ્રશ્ય મિલકત વેચી શકાય નહીં હા એની જગ્યાએ જો ફર્નિચર હોય તો ફર્નિચર આપણે વેચી શકીએ એની નોંધ થઈ શકે પણ આની નોંધ થશે નહીં કે પાઘડીની બાકી જે 56,000 છે ઉધાર બાકીને જમા કરી અને એની ઉપજ અંગે કોઈ સૂચના નથી એની કોઈ રકમ ઉપજતી નથી એટલે આપણે નોંધ થશે નહીં સેકન્ડ એના અંદર એ વિસર્જન સમયે પાકા સળિયામાં જમીન મકાન રૂપિયા 8 લાખ અને રોકાણો રૂપિયા 2 લાખ દર્શાવે છે ચલો 8 લાખ જમીન મકાનની બાકી ઉધાર તેને આપણે જમા કરીએ રોકાણોની બાકી ઉધાર તેને આપણે જમા કરીએ તો ઉધાર શું કરીશું માલ મિલકત નિકાલ ખાતું આના જેવી સેમ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે તે રોકાણો ખાતે ચલો જમીન મકાનની કિંમત અંદર આપી છે 8 લાખ રૂપિયા રોકાણની કિંમત 2 લાખ રૂપિયા ટોટલ 10 લાખ રૂપિયા માલ મિલકત નિકાલ ખાતે આવશે ઓકે આગળ તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ અને રોકડ આવે કાં તો તમે રોકડ લખી શકો કાં તો આપણે આગળ શું લખતા બેંક તો રોકડ આવે તો ઉધાર એટલે રોકડ કે બેંક આ ઉધાર મામીની કાં તો એવું ઉધાર કરે એટલે શું કરીશું આપણે જમા કરીશું કે માલ મિલકત નિકાલ ખાતે માલ મિલકત નિકાલ ખાતે રકમ કેટલી લઈશું તો 9 લાખ પ્લસ 1,50,000 એ બંને રકમ ઉપજી છે એટલે 10,50,000 રૂપિયા આપણે રકમ લેવી પડશે 10,50,000 રૂપિયા આપણે અહીંયા આગળ રકમ ઉપજી છે એટલે ત્યારબાદ બીજું પેઢીની કુલ મિલકતો રૂપિયા 2 લાખ છે જે પૈકી ચાલુ મિલકતો 40% છે અને રોકડ 10,000 સહિત ચોપડે મૂલ્યની ઉપજ થઈ તો અહીંયા આપણે આમ તો ડાયરેક્ટ લખી શકાય કે કુલ મિલકતો આવે એમાં ચાલુ મિલકતો એટલે બાકીની કઈ જશે પરચુરણની ગણતરી કરીએ કુલ મિલકતો તમને આપી છે 2 લાખ ચલો એના કેટલા ભાગ પાડીશું 2 ભાગ પાડીશું એકમાં 40% કરીએ તો એકમાં 60 40% ચાલુ મિલકતો આના 40% એટલે 80,000 आगे मिलकत आई चालू मिलकत तो आना આપણે કરી 1,20,060 કરો એટલે એ મિલકત હોય કાયમી મિલકત ચાલુ મિલકતોમાંથી શું માઈનસ કરવું પડે રોકડ માઈનસ કરવા
રોકડ એટલે અન્ય ચાલુ મિલકતો આવશે. બંને ચાલુ મિલકતો આપણે લેવાની છે એટલે 70,000 ની નોંધ અને 1,20,000 ની નોંધ થશે. અને ઉપજ્યા પણ કેટલા 8 લાખ એટલે 8 ની જે રકમ છે એ રકમ ઉપજી છે એટલે આપણે આ નોંધ લખીએ. આ નોંધ નંબર 1 કે ચાલુ મિલકત કાર્ય મિલકત બાકી ઉધાર એટલે જમા, ચાલુ મિલકત બાકી ઉધાર એટલે જમા કરીએ. એટલે માલ મિલકત નિકાલ ખાતે શું કરીશું આપણે ઉધાર. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે કાયમી મિલકતો ખાતે તે ચાલુ મિલકત ખાતે चलो कायमी मिलकतो कितनी लेवानी 1,20,000 चालू मिलकत अन्य चालू मिलकत लेवानी 70,000 ना बनेलो सरळ ઉપર 1,90,000 રૂપિયા. ચલ બી તેની કેટલી રકમ ઉઠી ચોપડી કિંમત ઉઠી એટલે ચોપડી કિંમત એટલે આ 1,90,000 ઉપર જ્યાં આપણે શું લખીએ છે કે રોકડ આવે છે એટલે રોકડ કે બેંક ખાતે ઉધાર મામીનું ઉધાર કરીને આપણે જમા કરીએ તે માલ મિલકત નિકાલ ખાતે કેટલી રકમ લખીશું 1,90,000. ઓકે એટલે ખાસ ધ્યાન રાખજો ગણતરી આપણે આગળ બી કરી છે આઉટ આપણે આગળ ગણ્યો છે. હવે આપણે ચોથા નંબરમાં જોઈએ ચોપડે કાગળે દર્શાવેલ નથી એટલે આપણે આમ નોંધ કરવાની જરૂર નથી. છતાં વિસર્જન સમયે તેના વેચાણના ₹50,000 ઉપજ્યા એટલે રોકડ આવી એક જ આમ થશે રોકડ આવે એટલે રોકડ કે બેંક ખાતે ઉધાર અને ઉપજ્યા છે રોકડ હોય એની સામે આપણે શું હોય માની હોય એટલે માલ મિલકત નિકાલ ખાતે. તો કેટલા ઉપજ્યા છે તો 50,000 રૂપિયા ઉપજ્યા એટલે 50,000 રૂપિયા લખીશું આપણે. પહેલાની નોંધ થશે ને એ લખવાની જરૂર નથી કેમ કે ચોપડે દર્શાવેલ નથી. ચલો ત્યારબાદ પાંચમા નંબર જોઈએ લેપટોપની કિંમત 35,000 છે. એક ભાગીદાર તેને 25,000 માં લઈ જાય તો આપણે પહેલા 35,000 ની નોંધ કરીએ. લેપટોપ આપણે મિલકત છે મિલકતની ઉધાર બાકી હોય અને આપણે જમા કરીશું એટલે પહેલા લખીશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે લેપટોપ ખાતે કેટલા રૂપિયા અંદર આપ્યા છે તો લેપટોપ ના આપ્યા છે 35,000 તો 35,000 લખીશું અહીં 35,000 લખીશું. ત્યારબાદ બી એક ભાગીદાર કેટલામાં લઈ જાય છે એક ભાગીદાર 25,000 માં લઈ જાય છે. હવે લેનાર ખાતે ઉધાર અહીં ભાગીદારનું નામ નથી જો નામ હોય તો આપણે નામ ખાતે લખવાનું અહીં ખાલી ભાગીદાર કીધું એટલે ભાગીદાર ખાતે ઉધાર લખીશું આપણે કે ભાગીદારના મૂડી ખાતે ઉધાર ને મામીની ઉધાર કરી એને આપણે જમા કરીએ તે માલ મિલકત નિકાલ ખાતે કેટલા લઈ જાય તો 25,000 માં તો આપણે એમાં 25,000 રૂપિયા લખીશું. ઓકે હવે આપણે આગળ છઠ્ઠું જોઈએ. હવે છઠ્ઠે જોઈએ એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન ₹40,000 ચૂકવવાનું સ્વીકારે છે. આગળ આવી ગયું શ્રીમતીજીની લોન એ દેવું કે દેવાની બાકી જમાવે એટલે આપણે શું કરવાનું ઉધાર તો એ લખીશું આપણે એક જ આમ થશે શ્રીમતીજીની લોન ખાતે ઉધાર. અહીં મામીની ખાતે નથી લખવાનું પછી આપણે લખીશું ભાગીદાર સ્વીકારે છે એટલે ભાગીદાર ખાતે લખીશું તે ભાગીદારના મૂડી ખાતે રકમ જે છે લખી નાખીએ. એક જ આમદ કરવાની આપણે બે કરી શકાય પણ એકના અંદર પૂરું થતું હોય તો આપણે એક જ આમદ કરીએ કે શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે ₹40,000. ત્યારબાદ સાતમી આવક વેરાની જવાબદારી ₹30,000 ચૂકવવાની થઈ જે ચોપડે નોંધેલ નથી જે ચૂકવી આપી રોકડ જાય તો જમા તો ઉધાર શું કરીશું આપણે માનવીની ખાતે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક
ખાતે રકમ આપણે લઈશું 30,000 ચૂકવવાનું છે એટલે 30,000 રૂપિયા. ઓકે ચલો ત્યારબાદ આઠમું કે વિસર્જન સમયે પેઢીના તમામ દેવા બાકીદારની નોંધ ચૂકવ્યા પછી મિલકતોનો વધારો એટલે આપણે એવું કહેવાય કે નફો કહેવાય. મિલકતોનો વધારો રૂપિયા 1,20,000 રહ્યો. ભાગીદારો A, B અને C નું નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 છે. તેના નિકાલની નોંધ લખો. મિલકતનો વધારો હોય તો મામીની ખાતે ઉધાર લખવાનું, મિલકતનો ઘટાડો હોય તો મામીની ખાતે જમા લખવાનું. ખાસ ધ્યાન રાખજો. તો મિલકતનો વધારો આપણે લખીએ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે શું કહે છે કે ભાગીદારોના નામ લખીએ એટલે ભાગીદારોના નામ ખાતે લખીશું A ના મૂડી ખાતે, તે B ના મૂડી ખાતે, તે C ના મૂડી ખાતે. રકમ કેટલી વધારો છે તો 1,20,000. તો 1,20,000 ને તમારે 5:3:2 ના પ્રમાણમાં વેચો તો 12 × 5 60,000 રૂપિયા, 60,000 રૂપિયા, 36,000 રૂપિયા અને 12 × 2 24 એટલે 24,000 રૂપિયા આવશે. ઓકે એટલે આ આપણે એની આપણે લખવાની કે માલ મિલકત ખાતે ઉધાર આ નફાને આપણે કઈ એ આપણે ઉધાર કરવાનું. જો ઘટાડો હોય તો આ જમા કરે આપણે તેને ઉધાર કરી દેવાના. ઓકે ચલો 9મી પેઢીના વિસર્જન સમય ચોપડે યંત્રો રૂપિયા 2 લાખ બતાવેલ છે. ચોપડે કિંમત ઉપજે છે. ચલો યંત્રોની બાકી કઈ કહેવાય? યંત્ર આપણે મિલકત છે. મિલકતની બાકી આપણે ઉધારને શું કરીશું? જમા કરીશું. એટલે ઉધાર આપણે પહેલા 2 આવશે તો એટલે ઉધાર કરી આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, યંત્ર મિલકત હોવાના કારણે આપણે એને જમા કરીશું તો યંત્રો ખાતે. રકમ છે 2 લાખ રૂપિયા. હવે એની ચોપડી કિંમત ઉપજી એટલે કેટલા રૂપિયા ઉપજ્યા? 2 લાખ રૂપિયા ઉપજ્યા એટલે પાછળ આપણે રોકડ આવે એટલે લખીએ રોકડ કે 2 ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. ચોપડી કિંમત ઉપજી એટલે 2 લાખ રૂપિયા. ઓકે ખાસ ધ્યાન રાખજો. ચલો ત્યારબાદ 10મું કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારશે. તેના બદલામાં તેને મહેતાન તરીકે 20,000 ચૂકવવાનું નક્કી કર્યું. હવે વિસર્જન ખર્ચની ચૂકવવાની એટલે પેઢીએ તેને ખર્ચ પેટે રૂપિયા 12,000 ચૂકવ્યા. તો 20,000 કોને ચૂકવવાના છે? તો ભાગીદારને. તો ભાગીદાર ખાતે એની રકમ આપણે જમા કરવી પડે અને માલ મિલકત નિકાલ ખાતે આપણે ઉધારવી પડે. તો એનો બે આમદન થશે. તો પહેલી આમદન છે આપણી કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે. કેટલી રકમ ચૂકવવાની છે? તો 20,000 રૂપિયા. તો અહીં આપણે 20,000 રૂપિયા લખીએ. જે રકમ ચૂકવવાની છે તે. હવે શું કર્યું છે? રકમ ચૂકવી આપી છે. કોને ચૂકવી આપી છે? તો ભાગીદારને ચૂકવી છે. તો ભાગીદાર લેનાર ખાતે ઉધાર. કેટલા રૂપિયા ચૂકવ્યા? તો 12,000. એટલે કે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે કે રકમ ચૂકવી આપી છે. એટલે રોકડ કે તે બેંક ખાતે કેટલા રકમ ચૂકવી? 12,000 રૂપિયા. તે આપણે 12,000 રૂપિયા લખીએ. ઓકે ખાસ ધ્યાન આગળ આવી ગઈ છે આમનો 11મી આ પણ આમનો આવી ગઈ હતી. એમાં આપણે ટોટલ 4 આમનો કરી હતી. પહેલા જોઈએ પેઢીના વિસર્જન સમયે દેવાદાર રૂપિયા 1,20,000 અને લેણદાર રૂપિયા 60,000 છે. દેવાદારની બાકી મિલકત કહેવાય. મિલકતની બાકી ઉધારને આપણે જમા કરી હતી. તો લખી પહેલા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે દેવાદાર. આગળ આવી ગઈ છે ખાસ ધ્યાન રાખજો કે એ મુજબ લખીએ છીએ આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે દેવાદાર. તો દેવાદારની રકમ લખીશું 1,20,000. એ પણ 1,20,000. હવે આપણે બી ના અંદર પણ લેવું પડશે લેણદારો.
લેણદારો ₹60,000 લેણદારોની બાકી જમા જમાને શું કરાય ઉધાર તો લખીએ લેણદારો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ કેટલા રૂપિયા તો 60,000 ચલો આગળ એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારોને ચૂકવે છે આવો વાત કરી કે આપણે કે ડી ને આપણે કોની સાથે લઈશું સી સાથે ને માલ મિલકત નિકાલ ખાતે જે ઉધાર છે એને આપણે શું કરીશું જમા અને ચૂકવે છે કોણ ચૂકવે ભાગીદાર તો ભાગીદાર લેનાર ખાતે ઉધાર તો લઈએ ભાગીદારના મૂડી ખાતે ઉધાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે કેટલી રકમ ચૂકવે તો 20% ઓછી તો 20% આના 20% કરો તો 12 × 24 ₹24,000 ઓછા થશે એટલે 96,000 આવશે ત્યારબાદ આપણે આની મૂડી કરીશું લેણદારો વાળી તો લેણદારો ચૂકવે છે તો અહીં જો માલની ખાતે જમા કરી અને ઉધાર કરી દો પહેલા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કોણ ચૂકવે છે તો ભાગીદાર ચૂકવે છે એટલે ભાગીદાર ચૂકવે એટલે ભાગીદાર ખાતે લખીશું કે ભાગીદારના મૂડી ખાતે કેટલી રકમ ચૂકવે છે જે હતી એ 60,000 ઓકે આ જેની આપણો ચાર થશે એટલે ખાસ ધ્યાન રાખજો હવે આપણે છેલ્લી જો જે આપણો છે એ જોઈ લઈએ 12મી ચલો 12મી આપણો અંદર ત્રણ બાકીઓ છે આર ડી અને આઈ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણી 3 જન 2 જન 1 ના પ્રમાણમાં થાય છે નીચેની બાકીઓનો નિકાલ કરો એક સામાન્ય અનામત 18,000 નફા નુકસાન ખાતાનું ઉધાર બાકી 12,000 અને કારીગર અકસ્માત વર્તન ભંડોળ 18,000 અહીં અંદર તમારે જે બાકીઓ એને ક્રોસ કરવાનું જે આપણે કરીએ છીએ તે તો એ સામાન્ય અનામતની કઈ બાકી હોય તો સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વહેંચાય અને પુનઃગઠનના ચેપ્ટરના અંદર તમે શીખી ગયા છો તો ભાગીદારો વચ્ચે વહેંચાય અને માલ મિલકત નિકાલ સામાન્ય અનામત બાકી કઈ હોય તો સામાન્ય અનામત બાકી જમા હોય તો જમાને પહેલા આપણે ઉધાર કરીએ તો માલ મિલકત સામાન્ય અનામત ખાતે ઉધાર ભાગીદારોને વહેંચી દેવાની એટલે તે આર ના મૂડી ખાતે તે બી ના મૂડી ખાતે તે આઈ ના મૂડી ખાતે કેટલા રૂપિયા વેચવાના છે તો અંદર આપ્યા છે 18,000 રૂપિયા કયા પ્રમાણમાં વેચવાના છે તો 3 જેમ 2 જેમ 1 ના પ્રમાણમાં વેચો એટલે 6 વડે ભાગો તો 6 તારી 18 બરાબર તો એટલે 3 આવે 3 તારી 9 3 દુ 6 3 એકુ 3 કેલ્સીમાં વેચી તો ખ્યાલ આવી જશે 3 જેમ 2 જેમ 1 ના પ્રમાણમાં વેચો ચલો આ એક હવે બીજી નફા નુકસાન ખાતાની ઉધાર બાકીને આપણે જમા કરવાનું તો ઉધાર શું કરવાનું ભાગીદારોના મૂડી ખાતે તો લખીએ આર ના મૂડી ખાતે ઉધાર બી ના મૂડી ખાતે ઉધાર આઈ ના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે ઉધાર બાકી રાખવાની નહીં નફા નુકસાન ખાતે 12,000 રૂપિયા છે તો 12,000 પાસે 3 જેમ 2 જેમ 1 ના પ્રમાણમાં વેચો એટલે 6,000 4,000 અને 2,000 મળશે ઓકે અને છેલ્લી આપણો કારીગર અકસ્માત વર્તન ભંડોળ એની બાકી જમા હોય અકસ્માત વર્તન ભંડોળ ની જમા એનો ઉધાર કરીએ અને જેવી આમ થશે કારીગર અકસ્માત વર્તન ભંડોળ ખાતે ઉધાર તે આર ના મૂડી ખાતે તે બી ના મૂડી ખાતે તે આઈ ના મૂડી ખાતે તો કેટલા રકમ જોઈએ તો 18,000 આપી છે તો આગળ ઉપર જે વેચી છે એ મુજબ આવી જશે 9,000 6,000 અને 3,000
ઓકે, તો આજે આપણે ત્રણ મીન્સ કે 12 આંદોલનો આપણે જોઈ. હવે આપણે ટાઈમ વધારે મોટો વિડિયો બની જાય માટે આપણે નથી ગણતા. હવે એના પછી આપણે શું જોઈશું તો ઉદાહરણ નંબર 6 જોઈશું અને પ્રશ્ન નંબર 3 ના અંદર ચોથો પ્રશ્ન છે એ આપણે જોઈશું અને બીજા એક નાના દાખલા છે એ પછીના વિડિયોમાં જોઈશું. બે વિડિયો આપણે બનાવીશું અને પછી આપણે આ વિડિયો એટલે આ ચેપ્ટર પૂરું કરીશું. ઓકે, તો હવે નવા વિડિયોના અંદર આપણે મળીએ છીએ. ઓકે, બાય બાય, સી યુ, ટાટા, અસ્સલામુ અલૈકુમ. અને આ જે લખ્યું છે એ તમે લખી લેજો.